નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે ચર્ચા કરવાની છે। એનું ચેપ્ટર નંબર 8 વિધેય અને એના ઉદાહરણ નંબર 10, 11, 12 અને 13 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। આના પહેલાના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 1 અને 2 ની ચર્ચા કરી ચૂક્યા છીએ। જો એ વિડિયો તમે ના જોયો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તમે એ વિડિયો જોઈ લેજો। અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા છે તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। આપણે ઉદાહરણ નંબર 10 થી શરૂઆત કરીએ છીએ આજે। તો ઉદાહરણ નંબર 10 ની અંદર શું કીધું છે આપણને, જો fx એમાં શું કીધું છે, x નો ઘન વત્તા 1 અને x નો સ્ક્વેર માઈનસ 2x વત્તા 1, જ્યાં x belongs to z માઈનસ 1 હોય તો f માઈનસ 2 પછી અલ્પવિરામ f માઈનસ 1 અને f0 મેળવો। તો આપણને અહીંયા વિધેય આપી દીધું છે fx બરાબર શું કીધું છે આપણને, x નો ઘન વત્તા 1 અને છેદમાં x નો સ્ક્વેર માઈનસ 2x વત્તા 1। હવે આપણને મેળવવાનું કીધું છે આ માઈનસ 2 પછી માઈનસ 1 અને 0, તો આપણે મેળવીએ। ચાલો અહીંયા ધ્યાન, હવે આપણે શું કરશું, પહેલા કેટલા લઈશું, x ની જગ્યાએ માઈનસ 2, તો માઈનસ 2 નો શું કરશું આપણે ઘન વત્તા 1 પછી માઈનસ 2 નો સ્ક્વેર માઈનસ 2 અને માઈનસ 2 વત્તા 1, તો માઈનસ 2 નો ઘન કરીએ એટલે કેટલા મળે, માઈનસ 8 વત્તા 1 અને છેદમાં માઈનસ 2 નો સ્ક્વેર કરીએ એટલે કેટલા મળશે આપણને, પ્લસ 4 અને માઈનસ માઈનસ શું થઈ જશે, પ્લસ, એટલે વત્તા 4 વત્તા શું આવશે 1, માઈનસ 8 વત્તા 1 એટલે કેટલા આવશે, માઈનસ 7 અને અહીંયા કેટલા આવશે 4 ને 8, 8 ને 1 9, એટલે પહેલાનો જવાબ આપણને શું મળશે, માઈનસ 7 ના છેદમાં 9 બરાબર। આ શેના બરાબરનો જવાબ છે આપણને, માઈનસ 2 બરાબરનો। હવે આપણે જોશું માઈનસ 1, તો અહીંયા આપણે માઈનસ 1 નો શું કરશું, ઘન વત્તા 1 અને માઈનસ 1 નો વર્ગ પછી માઈનસ 2 ગુણ્યા માઈનસ 1 અને વત્તા 1, તો અહીંયા જવાબ શું મળશે આપણને, માઈનસ માં જ મળશે તો ઉપર શું આવશે 0, તો આનો જવાબ શું આખો મળશે આપણને 0। સમજાય છે, આખું પદ શું થઈ જશે 0, તો નીચેનાની કઈ કરવાની જરૂર નથી। હવે આપણે અહીંયા બાજુમાં જોઈએ 0 બરાબર, તો 0 નો ઘન વત્તા 1 અને 0 નો સ્ક્વેર માઈનસ 2 ગુણ્યા 0 વત્તા 1, ઉપર 1 આવશે અને નીચે 1 આવશે બરાબર, એટલે 1 ભાગ્યા શું આવશે 1, એટલે આનો જવાબ શું મળે 1। તો આપણને શું મળે છે, આનો જવાબ આપણને 0 મળે છે, આનો જવાબ શું મળે છે આપણને 1 મળે છે। ઓકે, આ હતું આપણું ઉદાહરણ નંબર 10। હવે જોઈએ ઉદાહરણ નંબર 11। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 11। તો ઉદાહરણ નંબર 11 ની અંદર શું કીધું છે, જો fx બરાબર x નો ઘન વત્તા 3x 3 ની x ઘાત માઈનસ x નો સ્ક્વેર માઈનસ 2 ની x ઘાત હોય તો આપણને f3 માઈનસ 6 ગુણ્યા f2 ની કિંમત શોધો। તો જોઈએ આપણે વિધેયની આપણને કિંમત આપી દીધી। વિધેય શું આપેલું છે આપણને, x નો ઘન વત્તા 3 ની x ઘાત માઈનસ x નો સ્ક્વેર માઈનસ 2 ની x ઘાત, અને આપણને મેળવવાનું શું કીધું છે, એને f3 માઈનસ 6 ગુણ્યા f2, આના બરાબર કેટલા થાય બરાબર। તો જોઈએ હવે આપણને fx બરાબર શું કીધું છે, x નો ઘન, તો હવે આપણે પેલા x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે 3, એટલે કે આપણે f3 મેળવશું બરાબર। તો x જ્યાં દેખાય અહીંયા કેટલા મૂકવાના તમારે 3, તો 3 ની 3 ઘાત। હવે આપણે અહીંયા x ની જગ્યાએ કેટલા લીધા 3, એની 3 ઘાત। હવે આપણે
x ની જગ્યાએ કેટલા મૂકશું 3 તો 3 ની 3 ઘાત માઈનસ 3 ની કેટલી ઘાત કરશું 2 અને અહીંયા 2 ની 3 ઘાત. હવે આપણે 3 ની 3 ઘાત કરીએ એટલે કેટલા મળે આપણને 27 વત્તા 27 માઈનસ 9 અને માઈનસ 8. તો તમે 54 માંથી કેટલા બાદ કરશો 17 બાદ કરો તો કેટલા આવે છે એટલે કે 54 માઈનસ 17. તો આના બરાબરનો જવાબ શું મળશે આપણને f3 બરાબરનો 37. હવે આપણે કેટલા લઈશું આપણે f2 મેળવશું એટલે કે x ની જગ્યાએ કેટલા લઈશું આપણે 2 તો 2 ની 3 ઘાત વત્તા 3 ની 2 ઘાત માઈનસ 2 ની 2 ઘાત માઈનસ 2 ની 2 ઘાત. ઓકે હવે આપણે 2 ની 3 ઘાત કરીએ એટલે કેટલા મળે આપણને 8 વત્તા 9 માઈનસ 4 માઈનસ 4. તો હવે આપણને આનો જવાબ શું મળશે 17 માઈનસ 8 તો કેટલા આવશે 17 માઈનસ આપણે 8 કરીએ એટલે કેટલા મળે 9. હવે આપણે એને શું કરશું સરખાવશું અહીંયા આના બરાબરનો આપણે જવાબ જોઈએ છે 6 ગુણ્યા f2. હવે આના બરાબરનો આપણને જવાબ કેટલો મળ્યો 37 માઈનસ 6 ગુણ્યા કેટલા કરશું આપણે 9 તો કેટલા મળશે 37 માઈનસ 54. તો જવાબ શું આવશે આનો માઈનસ 17. તો આ તો આપણો ઉદાહરણ નંબર 11. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 12. હવે આપણે ઉદાહરણ નંબર 12 વિશે ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 12 ની અંદર શું કીધું છે આપણને કે વિધેય fx બરાબર x ગુણ્યા 2x માઈનસ 7 જ્યાં x belongs to r એટલે કે x ની કિંમત કેની અંદર r ની અંદર એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. r નો મીનિંગ શું થાય છે વાસ્તવિક સંખ્યાનો ગણ છે. જો fx બરાબર 15 આપેલા હોય તો આપણને fx બરાબર શું કીધું છે 15 તો x ની કિંમત મેળવો. તો આપણને x ની કિંમત મેળવવાની કીધી છે એટલે કે x બરાબર કેટલા થાય તો હવે જોઈએ આપણે. જો fx ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 15 તો અહીંયા 15 મૂકશું બરાબર આનો ગુણાકાર આની સાથે થાય એટલે શું થશે 2x નો સ્ક્વેર માઈનસ શું મળશે આપણને 7x. હવે આ 15 ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય માઈનસ એટલે કે 2x નો સ્ક્વેર માઈનસ 7x માઈનસ 15 બરાબર શું થશે 0. હવે ગુણાકાર કેટલો થવો જોઈએ 15 થવો જોઈએ અને બાદબાકી કરતા કેટલા મળવા જોઈએ 7. તો એવી કઈ સંખ્યા છે કે ગુણાકાર કેટલો થાય જો ભાગ નો હાલતો હોય તો તમારે શું કરવાનું આ સંખ્યાને આની સાથે શું કરી નાખવાની ગુણી નાખવાની એટલે કે 2 ગુણ્યા કેટલા કરવાના 15 તો 15 દુને 30. હવે ગુણાકાર કેટલો થવો જોઈએ 30 થવો જોઈએ અને બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ 7 તો 10 ધરીને 30. તો અહીંયા શું આવશે 2x નો સ્ક્વેર માઈનસ શું આવશે અહીંયા 10x વત્તા 3x માઈનસ 15 બરાબર 0. હવે આ બે માંથી સામાન્ય લેવાના અને આ બંને માંથી સામાન્ય કાઢવાના. આ બંને માંથી સામાન્ય શું નીકળે છે 2x તો અહીં અંદર શું વધશે x માઈનસ 5. આ બંને માંથી કેટલા નીકળશે 3 નીકળશે ને 3 સામાન્ય કાઢશું આમાંથી સામાન્ય આપણે 3 કાઢશું તો અહીં શું આવશે x માઈનસ 5. હવે આનો ગુણાકાર આની સાથે કરો એટલે આ પદ આવી જવું જોઈએ આનો ગુણાકાર આની સાથે કરો એટલે આ પદ આવી જવું જોઈએ તો તમારા કોમન સાચા નકર ખોટા બરાબર. તો હવે આપણને શું મળશે કે 2x માઈનસ વત્તા 3 અને x માઈનસ 5. તો x બરાબરની કિંમત કેટલી મળશે આપણને વત્તા 3 બરાબર 0 અને x માઈનસ 5 બરાબર 0. હવે ઓલી બાજુ જશે એટલે x બરાબર કેટલા મળશે -3/2 અને x બરાબર કેટલા મળશે આપણને 5. તો આ બે કિંમત મળે છે બરાબર જે આપણને ઉદાહરણની અંદર કીધું હતું કે x ની કિંમત મેળવો તો x બરાબર કેટલા મળશે
3/2 અને x બરાબર કેટલા મળશે 5. આ તો આપણું ઉદાહરણ નંબર 12. હવે જોઈએ ઉદાહરણ નંબર 13. તો ઉદાહરણ નંબર 13 ની અંદર શું કીધું છે? જો fx બરાબર x², આપણને અહીંયા ઉદાહરણ નંબર 13 ની અંદર કીધું છે કે fx બરાબર x² - 4x વત્તા 8 હોય તો x ની કઈ કિંમત માટે શું કીધું છે આપણને? f2x બરાબર 2 ગુણ્યા fx થાય. તો આપણે પેલા x ની કિંમત મેળવવાની છે અને x ની કઈ કિંમત માટે શું થાય છે? આ બંને થાય છે. હવે આપણે શું કરશું? પહેલા તો x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 2x. તો 2x બરાબર, તો જ્યાં x દેખાય અહીંયા કેટલા મૂકવાના? 2x. તો અહીંયા શું થશે? 2x² - 4 ગુણ્યા 2x વત્તા 8. 2 નો સ્ક્વેર કરીએ એટલે કેટલા મળે? 4x². 4 દૂને 8x વત્તા 8. આ પહેલા મળી ગયું. હવે આપણે સરખાઈએ આ બંનેને, બરાબર? જે આપણે મેળવવાનું કીધું હતું તો એ મેળવી લઈએ. 2x બરાબર 2 ગુણ્યા શું કરશું આપણે? fx. જો fx બરાબર મેળવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણને વિધેય આપેલું છે ઉપર, બરાબર? આ શેના બરાબર છે? fx બરાબર. તો fx ની જગ્યાએ શું મૂકી શકશું આપણે? આ કિંમત મૂકી શકીએ. તો શું કરશું આપણે? આની જગ્યાએ આપણે આ કિંમત મળી છે, બરાબર? એ લઈએ તો 4x² - 8x વત્તા 8 બરાબર 2 ગુણ્યા કૌંસની અંદર શું લખશું આપણે? આ x² - 4x વત્તા 8. રેડી? હવે આ 2 નો ગુણાકાર આની સાથે કરો, બરાબર? એટલે તમને મળી જશે. પછી બંનેને સરખાવવાનું. 4x² - 8x વત્તા 8 બરાબર 2x² - 4 દૂને 8x વત્તા 16. ખબર પડી બધાને? હવે અહીંયા આપણે 4x² પ્લસ માં છે ને અહીંયા બરાબરની આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? માઈનસ. એટલે 4x² માંથી 2x² બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 2x² અને અહીંયા આ બાજુ આવે એટલે અહીંયા માઈનસ છે, આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. અને માઈનસ છે તો આ બંને શું થશે? ઉડી જશે. પછી આ માઈનસ પ્લસ 16 છે, આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? માઈનસ. એટલે અહીંયા જવાબ શું આવશે? -8 બરાબર શું થઈ જાય? 0. હવે આપણે 8 ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? પ્લસ. એટલે 2x² બરાબર આપણને શું મળશે? 8. 2 ક્યાં વહી જાય? આના છેદમાં. તો x² બરાબર કેટલા મળશે? 8/2. તો x² બરાબર કેટલા મળ્યા આપણને? 4. તો આનું વર્ગમૂળ કાઢીએ એટલે x બરાબર કેટલા મળશે આપણને? +-2. આ હતી x બરાબરની કિંમત. x કેવા હશે? પ્લસમાં હોઈ શકે, -2 માં, અથવા તો -2 હોઈ શકે અને +2. આ હતું આપણું ઉદાહરણ નંબર 13. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને ના ખબર પડી હોય તો નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરે, વિડીયોને લાઈક કરે અને આગળ શેર કરે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગો લઈને. ઓકે, જય હિન્દ, જય ભારત.